અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા જનસંઘના સંસ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે જવાહર બાગ ખાતે પ્રસ્થાપિત ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ભારતીય રાષ્ટ્રવાદના મસાલધારક તેમજ ભારતીય જનસંઘના સંસ્થાપક અને ભાજપના પદદર્શક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। ત્યારે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા જવાહર બાગ ખાતે પ્રસ્થાપિત ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, મહામંત્રી મિનેશ ગાંધી, પાલિકાના ઉપપ્રમુખ ભાવેશ કાયશ, શિક્ષણ સમિતિના ઉપપ્રમુખ રમણભાઈ પટેલ સહિત શહેર ભાજપના હોદ્દેદારો અને પાલિકાના સભ્યો હાજર રહ્યા હતા। જનસંઘના સ્થાપક એવા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે જેને ભારતીય જનતા પાર્ટી બલિદાન દિવસ તરીકે ઉજવીએ છીએ ત્યારે એમણે 370 કલમ જમ્મુ કાશ્મીરમાં જે હતી એનો પૂરજોરમાં વિરોધ કર્યો હતો અને એના માટે જ એમણે બલિદાન આપ્યું હતું। એ દિવસે એમને અમે સૌ નગરપાલિકાના ચૂંટાયેલા તેમજ નગરપાલિકાના પ્રમુખ સહિત સંગઠનના હોદ્દેદારો શ્રીઓ સાથે અમે એમને પુષ્પાંજલિ અર્પણ કરી છે અને આવનારા દિવસોમાં એમના વિચારને આગળ ધપાવવા માટે અમે સૌ કાર્યકર્તાઓ કટિબદ્ધ છીએ।